સૌપ્રથમ આ ટ્રેન્ડિંગ એઆઈ વિડીયો વોચ કરો. જે સ્કૂલ જલ્દી પૂરી કરાવી દે એવી કોઈ ઘડિયાળ નથી. તો પછી ટીચરની ઘડિયાળ બીજી કંપનીની હશે. જો મિત્રો તમારે પણ આ પ્રકારનો ટ્રેન્ડિંગ એઆઈ વિડીયો ગુજરાતી, હિન્દી અથવા ઇંગ્લિશ ભાષામાં મોબાઈલ અથવા લેપટોપ ડેસ્કટોપમાં બનાવવો હોય તે અંગેની સંપૂર્ણ માહિતી જાણવા માટે આ વિડીયોને અંત સુધી વોચ કરતા રહેજો. આ પ્રોસેસ હું લેપટોપ સ્ક્રીન પર કરીશ. તમે મોબાઈલ સ્ક્રીન પર પણ આ જ પ્રોસેસનો ઉપયોગ કરીને ટ્રેન્ડિંગ એઆઈ વિડીયો જનરેટ કરી શકશો. જેના માટે સૌપ્રથમ ChatGPT ઓપન કરો અને ત્યાં ન્યૂ ચેટ પર ક્લિક કરો. ત્યાર પછી તમારે એક પ્રોમ્પ્ટ ઇન્સર્ટ કરવાનું છે, જેની લિંક હું તમને ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ. મેં અહીંયા નોટપેડમાં કોપી કરેલી છે, જેથી નોટપેડમાં હું તે પ્રોમ્પ્ટ કોપી કરું છું. મિત્રો અહીંયા તમારે પૂરો આખો પ્રોમ્પ્ટ કોપી કરી લેવાનો છે અને કોપી કર્યા પછી તેને તમારે ChatGPT ફરીથી ઓપન કરવાની છે અને ChatGPTની અંદર તે પ્રોમ્પ્ટને પેસ્ટ કરી દેવાનું છે અને ઉપરની જે લાઈન છે તે લાઈનને તમારે ડિલીટ કરી દેવાની છે. ત્યાર પછી ગો બટન પર ક્લિક કરવાનું છે. તમે જ્યારે ગો બટન પર ક્લિક કરશો તો વિધિન અ સેકન્ડની અંદર તમને અલગ અલગ પ્રકારના જોક તૈયાર કરી આપશે. હવે આ જોક હિન્દીમાં છે, જેને આપણે ગુજરાતીમાં કન્વર્ટ કરવાના છે. જેના માટે આપણે કમાન્ડ આપીશું, ગુજરાતીમાં કન્વર્ટ કરી આપો. ત્યાર પછી આપણે સેન્ડ પ્રોમ્પ્ટ પર ક્લિક કરીશું. સેન્ડ પ્રોમ્પ્ટ પર ક્લિક કરીશું તો વિધિન અ સેકન્ડની અંદર તમે એ જોઈ શકો છો કે જે આપણા જોક હિન્દીમાં હતા તે ગુજરાતીમાં ટ્રાન્સફર થઈ ગયા છે. એક્ઝામ્પલ તરીકે આ જોક પર આપણે વિડીયો બનાવવો છે, તે જોકને આપણે સિલેક્ટ કરી લઈશું. અને જો તમે મોબાઈલમાં બનાવતો તો મોબાઈલમાં, અને જો કમ્પ્યુટરમાં બનાવતો કમ્પ્યુટરમાં તમારે નોટપેડ ઓપન કરવાની છે અને ત્યાર પછી તે જોકને પેસ્ટ કરી દેવાનું છે. ત્યાર પછી અહીંયા જે શોર્ટમાં જે જોક તૈયાર કર્યો છે તે જોકનું એક પ્રોમ્પ્ટ તૈયાર કરવા માટે, એટલે કે તેનો વિડીયો પ્રોમ્પ્ટ તૈયાર કરવા માટે પણ એક પ્રોમ્પ્ટ આપીશ, જે પ્રોમ્પ્ટની લિંક પણ તમને ડિસ્ક્રિપ્શનમાં મળી જશે. જેના માટે હું પ્રથમ આ પ્રોમ્પ્ટને કોપી કરી દઈશ. પ્રોમ્પ્ટની કોપી કર્યા પછી હું ફરીથી ChatGPTમાં આવીશ અને ત્યાં પછી ફરીથી ન્યૂ ચેટ પર ક્લિક કરીશ. ન્યૂ ચેટ પર ક્લિક કર્યા પછી તે પ્રોમ્પ્ટને તમારે પેસ્ટ કરવાનું છે. અહીંયા પ્રોમ્પ્ટને પેસ્ટ કરું છું. પ્રોમ્પ્ટને પેસ્ટ કર્યા પછી તમારે લોકેશન સર્ચ કરવાનું છે. અહીંયા તમે જોઈ શકો છો ઇન્સર્ટ લોકેશન. તો જે પણ લોકેશન છે તે લોકેશન તમારે અહીંયા ટાઈપ કરવાનું છે. તો મિત્રો આપણા જોકમાં લોકેશન વોટ્સઅપ હતું, તો વોટ્સઅપ લખી દઈશું અથવા આપણે કોપી કરીને પેસ્ટ કરી દઈશું. ત્યાર પછી આપણે લાસ્ટમાં આવવાનું છે, એટલે કે જે પ્રોમ્પ્ટનું લાસ્ટ એન્ડ છે તે એન્ડની અંદર જે ડાયલોગ છે તે ડાયલોગ તમારે અહીંયા પેસ્ટ કરી દેવાનું છે. અને દેવનગરી ઇંગ્લિશ લખેલું છે ત્યાં આપણે દેવનગરી ગુજરાતી કરી દેવાનું છે. હું અહીંયા ડાયલોગનું પેસ્ટ કરું છું. તમે જોઈ શકો છો ડાયલોગ આવી ગયો છે. ત્યાર પછી તમારે ફરીથી સેન્ડ પ્રોમ્પ્ટ પર ક્લિક કરવાનું છે અથવા મોબાઈલનો ઉપયોગ કરતો ટચ કરવાનું છે. તો વિધિન અ સેકન્ડની અંદર એક આપણું માસ્ટર પ્રોમ્પ્ટ આવી જશે, જે માસ્ટર પ્રોમ્પ્ટને આપણે વિડીયો બનાવવા માટે ઉપયોગ કરીશું. હવે વિડીયો બનાવવા માટે આપણે ફ્લો એઆઈ સર્ચ કરીશું. જ્યાં પ્રથમ વેબસાઇટ ગૂગલ ફ્લોની છે તે વેબસાઇટ ઓપન કરીશું. તમે જ્યારે વેબસાઇટ ઓપન કરશો તો ત્યાં સૌપ્રથમ તમારે જીમેલ આઈડીથી લોગિન કરવાનું છે. જીમેલ આઈડીથી લોગિન કરવા માટે ક્રિએટ વિથ ગૂગલ ફ્લો પર ક્લિક કરવાનું છે. તમે જ્યારે જીમેલ આઈડી સિલેક્ટ કરીને લોગિન કરશો તો થોડી પ્રોસેસ થશે અને પ્રોસેસ થઈ ગયા પછી તમને એક સ્ક્રીન જોવા મળશે. જે સ્ક્રીનમાં સૌપ્રથમ તમારે ન્યૂ પ્રોજેક્ટ પર ક્લિક કરવાનું છે. તમે જ્યારે ન્યૂ પ્રોજેક્ટ પર ક્લિક કરશો તો એક બીજું વેબ પેજ ઓપન થશે, જ્યાં સૌપ્રથમ તમારે પ્લસ પર ક્લિક કરવાનું છે અને વિડીયો પર ક્લિક કરી દેવાનું છે. ત્યાર પછી ChatGPTમાં આપણે જે માસ્ટર પ્રોમ્પ્ટ ક્રિએટ કર્યો હતો તે માસ્ટર પ્રોમ્પ્ટની કોપી કરી લેવાની છે. માસ્ટર પ્રોમ્પ્ટની કોપી કર્યા પછી વોટ ડુ યુ વોન્ટ ટુ ક્રિએટ બોક્સ આપેલું છે તે બોક્સમાં તેને પેસ્ટ કરવાનું છે. વિડીયો બનાવતા પહેલાં વિડીયોનું સેટિંગ કરવાનું છે, જેના માટે સેટિંગનું બટન આપેલું છે, ઓપ્શન છે, તો ઓપ્શન પર ક્લિક કરવાનું છે. જ્યાં વિડીયો ઓપ્શનમાં તમને બે સ્ક્રીન જોવા મળશે, મોબાઈલની સ્ક્રીન છે તેમજ લેપટોપ ડેસ્કટોપની સ્ક્રીન છે. જો લેપટોપ ડેસ્કટોપની સ્ક્રીનમાં બનાવવું હોય તો 60:9 સિલેક્ટ કરવાનું છે અને મોબાઈલની સ્ક્રીનમાં બનાવવું હોય તો 9:16 સિલેક્ટ કરવાનું છે. અને ત્યાં પછી 1x રાખવાનું છે અને ઓમની ફ્લેશમાં ઓમની ફ્લેશ જ રાખવાનું છે અને ત્યાં પછી સેવ પર ક્લિક કરવાનું છે. ત્યાર પછી ગો બટન પર ક્લિક કરી દેવાનું છે. તમે જ્યારે ગો બટન પર ક્લિક કરશો તો થોડી પ્રોસેસ ચાલુ થઈ જશે. તમે સ્ક્રીન પર જોઈ શકો છો કે વિડીયો બનવાની પ્રોસેસ સ્ટાર્ટ થઈ ગઈ છે. તમારા મોબાઈલના ઇન્ટરનેટની સ્પીડ અથવા તમે જે પણ ઇન્ટરનેટ વાપરો છો તેની સ્પીડને આધારે તમારો વિડીયો શોર્ટ ટાઈમમાં તૈયાર થઈ જશે. મિત્રો અહીંયા તમે જોઈ શકો છો 99% વિડીયો બની ચૂક્યો છે. ફક્ત હવે 1% વિડીયો બનવાનું બાકી છે. તો મિત્રો તમે જોઈ શકો છો કે અહીંયા વિડીયો તૈયાર થઈ ચૂક્યો છે, જેને આપણે પ્લે કરીને જોઈ લઈએ. જે સ્કૂલ જલ્દી પૂરી કરાવી દે એવી કોઈ ઘડિયાળ નથી. તો પછી ટીચરની ઘડિયાળ બીજી કંપનીની હશે. આ વિડીયો જનરેટ થઈ ગયા પછી તેને ડાઉનલોડ કરવા માટે ડાઉનલોડ બટન પર ક્લિક કરવાનું છે. મિત્રો અહીંયા આપણે જે વિડીયો બનાવ્યો તે ગુજરાતીમાં બનાવ્યું. તે વિડીયોને જે તમારે હિન્દીમાં બનાવવું હોય તો અહીંયા જે હિન્દી સ્ક્રિપ્ટ આપી હતી તે હિન્દી સ્ક્રિપ્ટ તમારે લઈ લેવાની છે. અને જો ઇંગ્લિશમાં બનાવવું હોય અને જો ઇંગ્લિશમાં વિડીયો બનાવવો હોય તો આ જ સ્ક્રિપ્ટને ઇંગ્લિશમાં કન્વર્ટ કરી આપો.
તે કમાન્ડ આપવાનું છે, જેથી જે પણ જોક બનાવી આપશે તે જોક ઇંગ્લિશમાં કન્વર્ટ થઈ જશે ને ત્યાર પછી તમારે ગૂગલ ફ્લોનો ઉપયોગ કરીને જે પણ પ્રોસેસ બતાવવામાં આવી હતી તે પ્રોસેસનો ઉપયોગ કરીને તમે આ પ્રકારના એઆઈ વિડીયો બનાવી શકશો.